સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં વ્લોગમાં. અને જો હું કેવી ઓઢણું ઓઢીને બેસી છું, કારણ કે મને ઠંડી લાગી છે એટલા માટે. અમારા હિંમતનગરમાં બહુ ઠંડી પડે છે. અરે આજો જો ગાઈસ, यो बात बात पे मारती हो छोटी बच्ची हो क्या तुम? हाँ, छोटी बच्ची हूँ मैं. अभी तो मेरी उम्र 17 साल. और ये अंगूठी अभी ના 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 આ મારી નહીં. તો જો ગાઈસ, નાની આવી ગયા છે. ઓકે, તો મળીએ હવે આગળ. ત્યાં સુધી બધાને કઈ નહીં. જય શ્રી કૃષ્ણ. તો સેમ અમરા ખાઈએ છીએ. જો खाना है तो नहीं आना, हमें नहीं बोला पैसा आता है मैं તમને થોડી આપું. જો 5 વાગવા આવ્યા છે, પણ આ અત્યાર સુધી સૂવે છે. ઉઠલી ઉઠ, એ ઉઠ, ઓય ઉઠ, ઓય 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 ઉઠ. જો 5 વાગ્યા છે અને આ સૂવે છે અત્યારે. આ કઈ ટાઈમ છે સુવાનો? સમજ ગયા ને. આ જોને મોટા મોટા ઢોળા કાઢીને જોવે છે. આને તો હું ઊભી કરી દઉં, ઊભી. ગાઈઝ, એમાં જમવાનું બનાવે છે. જો રોટલી બનાવે છે. જો હજી બી ઘરનું કલર કામ પૂરું થયું નથી, એટલે બધું સામાન રસોડામાંથી નીકાળી દીધું છે. જો બતાવો, આ જો ખાલી કરી દીધું છે બધું. તો હું જોઉં, તમને હું જોઉં. આ જો શાક બનાવી દીધું છે. કોબી ને રીંગણનું શાક બનાવ્યું છે મમ્મીએ. ગાઈસ, કેવો લાગો છો? કમેન્ટ કરજો. કોમેડી. એમાં મસ્ત સોંગ સાંભળતી જઈને રોટલી બનાવે છે. મૂડ બિગાડ દિયા ગાને ને સારું. મસ્ત એમ સોંગ સાંભળે એટલે એના હાથ જલ્દી ચાલે એવું છે. એવું જ છે કઈક અત્યારે. સોંગ વગર કઈ ચાલતું જ નહીં. ઓકે, કેરી ઓન. જો આ સામાન બધું અહીંયા પડેલું છે. જાતા અહીંયા દાદી ઊંઘી ગયા છે ઓડીને. ઠંડી લાગે છે બહુ, એટલા માટે. તમારે ઠંડી પડે છે કે નહીં ગાઈસ, કોમેન્ટ કરીને કહેજો. અમારે અહીંયા તો બહુ ઠંડી પડે છે, હજી બી ઠંડી બહુ જ પડે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર.